નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ કચ્છના રણોત્સવમાં. મિત્રો, તમે સામે બોર્ડમાં વાંચી રહ્યા છો રણ વિસામો વિલેજ રિસોર્ટ. તો આ વિલેજ રિસોર્ટની સંપૂર્ણ માહિતી મિત્રો હું તમને આ વિડીયોમાં આપવાનો છું. સામે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એસી કોટેજ છે અને ટેન્ટ હાઉસ છે, મડ હાઉસ છે અને ભૂંગા હાઉસ છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણે રણોત્સવમાં મિત્રો રણ વિસામો વિલેજ રિસોર્ટમાં આપણે અત્યારે તમને દ્રશ્યો દેખાડી રહ્યો છું. અત્યારે આ તમે જોઈ રહ્યા છો તે એસી કોટેજીસ છે વિથ એટેચ બાથરૂમ અને ટોયલેટ. મિત્રો, આ તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યામાં મિત્રો આ વિલેજ રિસોર્ટ અત્યારે રણ વિસામો બનાવવામાં આવ્યું છે. પાછળ પણ મિત્રો હું તમને જે ભૂંગા બનાવવામાં આવેલા છે, જે ફેમસ કચ્છના રણોત્સવમાં ભૂંગા હોય છે મિત્રો રહેવા માટેના, તેની પણ માહિતી આપીશ મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો, તમે જોઈ શકો છો કે આ એસી કોટેજ છે અને એસી કોટેજીસ અંદરથી કેવા હોય છે રહેવા માટેના, શું પ્રાઇસમાં મળતા હોય છે અને શું આનો ટેરિફ હોય છે, કેટલા વાગે ચેક ઇન કરવાનું છે અને કેટલા વાગે ચેકઆઉટ કરવાનું છે, તે સંપૂર્ણ માહિતી આપીશ. મિત્રો, તમે જોઈ શકો છો કે ગેસ્ટ પણ અહીંયા અત્યારે રોકાઈ રહ્યા છે. તો તમને આ અત્યારે એસી કોટેજની માહિતી આપશું. તો હવે આપણે અંદરના દ્રશ્યો મિત્રો તમને દેખાડું. મિત્રો, તમે જોઈ શકો છો કે આ ડબલ બેડનો સોફો છે અને આ રીતે એસી કોટેજ હોય છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા એક્સ્ટ્રા બેડ પણ આપવામાં આવે છે અને 2 સ્ટૂલ હોય છે. આ સામે તમે નિહાળી રહ્યા છો તે એસી રૂમ છે. મિત્રો, એસી કોટેજ કહેવાય છે આને. એસી મડ હાઉસ અલગ હોય છે અને આ તમે જોઈ શકો છો કે કેવડું મોટું વિશાળ એટેચ ટોયલેટ બાથરૂમ છે. મિત્રો, તો આ ટેન્ટ સિટી મિત્રો રણોત્સવમાં કઈ જગ્યાએ આવેલી છે તે સંપૂર્ણ માહિતી હું તમને આપવાનું છું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આ છે 2 બેડ એસી કોટેજ. મિત્રો, તમે જોઈ રહ્યા છો તે. તો વિડીયો છેલ્લે સુધી જોડાઈ રહેજો. તમને ટેન્ટ સિટીમાં મિત્રો ટેન્ટ જે હોય છે તેની પણ માહિતી તમને હું આપવાનું છું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે 10 વાગ્યાનો ચેકઆઉટનો સમય હોય છે અને અત્યારે બહારથી ગેસ્ટ બધા આવ્યા છે અને ફોટોગ્રાફી અને સેલ્ફી બધા લઈ રહ્યા છે. અત્યારે આ એસી કોટેજના દ્રશ્યો છે અને આપણે હવે જાશું અત્યારે રણ વિસામો વિલેજ રિસોર્ટ્સના ટેન્ટ હાઉસમાં. મિત્રો, હા તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યામાં મિત્રો ટેન્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. નંબર લખેલા છે. મિત્રો, તમે જોઈ શકો છો કે T11, T12 આવી રીતે 1 2 3 4 5 6 7 ટેન્ટ હાઉસ બનાવવામાં આવ્યો છે. તો ટેન્ટ હાઉસનું શું ટેરિફ હોય છે ને શું એની પ્રાઇસ હોય છે, ટેન્ટ હાઉસ અંદરથી કેવો દેખાતા હોય છે ને કેવી લોકો માટે વ્યવસ્થા હોય છે. મિત્રો, તમે જોઈ શકો છો કે એકદમ દેશી સ્ટાઇલમાં મિત્રો, કચ્છી સ્ટાઇલમાં અહીંયા લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ તમે જોઈ શકો છો કે આ નોન એસી ટેન્ટ છે. મિત્રો, આ તમે જોઈ શકો છો કે ડબલ બેડનો મિત્રો અહીંયા મોટો અત્યારે બેડ રાખવામાં આવ્યો છે અને આ ચેર અહીંયા બેસવા માટેની આપવામાં આવી છે. આ છે અત્યારે ટેન્ટ હાઉસ. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો અને ટેન્ટ હાઉસમાં જ મિત્રો એટેચ ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે વિશાળ ટોયલેટ ને એટેચ બાથરૂમ બનાવવામાં આવ્યું છે. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો, કારણ કે સંપૂર્ણ માહિતી મિત્રો હું રણ વિસામો વિલેજ રિસોર્ટ્સની આપવાનું છું. અત્યારે આપણે છીએ કચ્છના રણોત્સવમાં. તો આગળ જે ભૂંગા જે બનાવવામાં આવેલા છે તે પણ હું તમને દેખાડીશ. આ છે ટેન્ટ હાઉસ. અત્યારે તમે દેખાડ્યું તે ટેન્ટ નંબર 12 હતું. આ તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યામાં મિત્રો રણ વિસામો વિલેજ રિસોર્ટ્સ બનાવવામાં આવેલું છે અને
ઘણા બધા લોકો ગેસ્ટ જે અહીંયા પહોંચતા હોય છે તેમની કાર પાર્કિંગની વ્યવસ્થા છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે રણવિસામાનું કાર્યાલય છે મિત્રો, અને સામે છે કચ્છના પ્રખ્યાત ભૂંગા હાઉસ, તો તે પણ તમને દેખાડીશ મિત્રો. તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો મિત્રો. આ છે રણવિસામો વિલેજ રિસોર્ટનું ઓફિસ એરિયા મિત્રો. તમે જોઈ રહ્યા છો તે અત્યારે ઓફિસ એરિયા છે, તમે નિહાળી રહ્યા છો અત્યારે. આ કેવી રીતે મિત્રો અહીંયા સજાવટ કરવામાં આવ્યું છે, અને અહીંયા પણ તમે નિહાળી શકો છો કે મોટા મોટા મહાનુભાવો અને ફિલ્મ સ્ટારો અહીંયા મુલાકાત આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. સંજય લીલા ભણસાણીના પણ મિત્રો અહીંયા ફોટો મૂકવામાં આવેલા છે, અને મોટા મોટા મહાનુભાવો અહીંયા આ ટેન્ટ હાઉસને રણવિસામાં મિત્રો વિઝિટ કરી ગયા છે. જો અહીંયા ફોટો અહીંયા આપણા રાષ્ટ્રપતિનો મિત્રો અહીંયા ફોટો છે, જે અહીંયા મુલાકાત લઈ ચૂક્યા છે. બોલિવૂડના મોટા મોટા ફિલ્મોનું શૂટિંગ પણ મિત્રો અહીંયા થયું છે. તમે જોઈ શકો છો કે બોલિવૂડના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી છે લગભગ. અત્યારે સવારનો સમય છે મિત્રો, અને બ્રેકફાસ્ટનો સમય છે મિત્રો. પાછળ તમે નિહાળી રહ્યા છો અત્યારે ઘણા બધા લોકો બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. આ છે ડાઇનિંગ એરિયા મિત્રો, તમે જોઈ શકો છો કે આમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હોય છે. બંને બાજુ સિટિંગ એરિયા અત્યારે બનાવવામાં આવ્યો છે. આ છે અત્યારે બ્રેકફાસ્ટ એરિયા મિત્રો, તમે જોઈ રહ્યા છો તે. મિત્રો તમે જોઈ શકો છો તે મડ હાઉસના એસી કોટેજીસ છે, અને તેમની જ બાજુમાં મિત્રો અત્યારે આ ભૂંગા એક જાતના કહેવામાં આવે છે, જે ગામડાની ભાષામાં કહેવામાં આવે છે. ટેન્ટ સિટીના પ્રખ્યાત મિત્રો આ ભૂંગા હોય છે, અને લોકો વધારે આમાં રહેવામાં પસંદ કરતા હોય છે. આ તમે જોઈ શકો છો કે 1 2 3 4 અલગ અલગ ભૂંગા છે મિત્રો. તો અંદરથી આ કેવા હોય છે અને લોકો માટે આમાં કેવી સુવિધા હોય છે, તો બધાની તમને હું રૂમ ટૂર કરાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. મિત્રો તમે સામે જે નિહાળી રહ્યા છો તે કચ્છના પ્રખ્યાત ભૂંગા ટેન્ટ છે મિત્રો. લોકો વધારે પડતા ભૂંગામાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. આવી રીતે અલગ અલગ મિત્રો ભૂંગા તૈયાર કરવામાં આવતા હોય છે, અને સામે તમે જે જોઈ રહ્યા છો તે મડ હાઉસ છે, જે પૂરું ગામડાની ભાષામાં કહીએ તો આપણે માટીનું બનાવેલું મિત્રો મડ હાઉસ તરીકે આ કોટેજ બનાવવામાં આવ્યું છે. નોન એસી કોટેજ છે મિત્રો. તમને અંદર પણ દેખાડું મિત્રો. તમે જોઈ શકો છો કે 2 બેડનો મિત્રો આ મોટો બેડ છે, અને આ નોન એસી મડ હાઉસ કોટેજ છે. બધા કોટેજીસની અને બધા ભૂંગાની મિત્રો અલગ અલગ ટેરિફ હોય છે, અને અલગ અલગ પ્રાઇસ હોય છે. તો તે પણ મિત્રો તમને માહિતી આપશો એના જે મેઇન સંચાલક છે તેમની પાસેથી. આ તમે જોઈ શકો છો કે એક્સ્ટ્રા બેડ અને ખુરશીની પણ મિત્રો અહીંયા વ્યવસ્થા છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે એટેચ ટોયલેટ બાથરૂમ છે. આ છે મિત્રો અટેચ ટોયલેટ બાથરૂમ. આ તમે જોઈ શકો છો કે કેવડું મોટું વિશાળ બાથરૂમ છે મિત્રો. તમે જોઈ શકો છો એકદમ ક્લીન એન્ડ ક્લિયર, ચોખ્ખું અત્યારે તમે નિહાળી રહ્યા છો અત્યારે ટોયલેટ બાથરૂમ. એટેચ ટોયલેટ બાથરૂમ છે. તો તમે કોઈ પણ લોકો મિત્રો કચ્છમાં ફરવા આવતા હોય, રણોત્સવમાં આવતા હોય, તો રણવિસામો વિલેજ રિસોર્ટ્સ મિત્રો તમે ભીવંડિયારીથી 4 થી 5 કિલોમીટર બહાર આવશો, અને ત્યાં જ આ મિત્રો વિલેજ રિસોર્ટ આવતો હોય છે મિત્રો. તમને એડ્રેસ પણ હું તમને વિડીયોમાં જણાવી દઈશ મિત્રો, કોન્ટેક્ટ નંબર સાથે જણાવી દઈશ. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. મિત્રો આપણી સાથે છે અહીંયાના મુખ્ય સંચાલક ધનજીભાઈ. તો આપણે રણવિસામો વિલેજ રિસોર્ટમાં શું ટેરિફ છે અને કોટેજના શું શું પ્રાઇસ છે, તો તેમની માહિતી આપણે તેમની પાસેથી લેશું. જી સર, મારું નામ છે કોયલા ધનજીભા સર. હું અહીંયાનું સંચાલક અને ઓનર, પોતે પ્રોપર્ટીનું ઓનર છું.
અને આપણી પાસે કોટેજ જે એસીવાળા જે છે એના 6,500 રૂપિયા છે, ઇન્ક્લુડિંગ ડિનર એન્ડ બ્રેકફાસ્ટ એ બધું અંદર આવી જાય 2 જણા માટે. પછી છે આપણી પાસે ભૂંગા છે, એના છે 5,500 રૂપિયા, એમાં 2 જણાનું જમવાનું સાથે હોય છે, ડિનર અને બ્રેકફાસ્ટ સાથે હોય છે. પછી છે કોટેજ આપણી પાસે નોન એસી, એમાં છે 5,000 રૂપિયા, એમાં ઇન્ક્લુડેડ ડિનર એન્ડ બ્રેકફાસ્ટ સાથે હોય છે. પછી આપણી પાસે છે ટેન્ટ છે, નોન એસી ટેન્ટ, એના છે 4,500, એમાં પણ 2 જણાનું જમવાનું સાથે હોય છે. અને રાતનું ફોક મ્યુઝિક કલ્ચરલ પ્રોગ્રામ રાતે હોય છે, એ પણ અંદર પેકેજમાં હોય છે. દરરોજ રાત્રે ફોક મ્યુઝિક જે હોય છે. અને કોઈ ફેમિલી એવું હોય કે જેની સાથે 1-2 નાના બાળકો હોય? હા, બાળકો માટે એક્સ્ટ્રા 2% 1,500 રૂપિયા લઈએ છીએ. એમાં ડિનર અને બ્રેકફાસ્ટ સાથે અને બેડ આવી જાય સાથે. બરાબર છે. અને રણવિસામો વિલેજ રિસોર્ટ છે અને લોકોને અહીંયા પહોંચવું હોય તો જરાક એડ્રેસ એક્ઝેક્ટ આપી દેશો ને? એડ્રેસ છે હોડકો અને વ્હાઇટ રન રોડ, ધોરડો રોડ ઉપર જ છે, નિયર બાય 18 કિલોમીટર ધોરડોથી. અને ભીવંડિયારી જે ચેકપોસ્ટ ચેકપોસ્ટથી 11 કિલોમીટર. ભીવંડિયારી ચેકપોસ્ટથી મિત્રો 11 કિલોમીટર આગળ આવશો રણોત્સવ બાજુ એટલે તરત જ વડકો ગામ આવશે. હોડકા ગામમાં રણવિસામો વિલેજ રિસોર્ટ છે અને હાઈવે ઉપર જ મિત્રો રણવિસામો વિલેજ રિસોર્ટનું બોર્ડ મારેલું છે, ત્યાંથી તમે અહીંયા સીધા પહોંચી શકો છો.